તો નવરાત્રી દરમિયાન કચ્છમાં માતાના મઢના દર્શન કરવાનું અનેરું ધાર્મિક મહત્વ રહ્યું છે। માં આશાપુરાના મંદિરે માતાજીના મઢમાં આજે માઈ ભક્તોનો પ્રવાહ અવિરત જોવા મળ્યો છે અને પ્રથમ નોરતે હજારો ભક્તોએ શીશ ઝુકાવ્યું હતું। આ વર્ષે પણ 8 લાખ દર્શનાર્થીઓ માતાના મઢમાં દર્શન કરવા આવે તેવી ટ્રસ્ટ દ્વારા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। ગુજરાત તેમજ દેશભરમાંથી માઈ ભક્તો પદયાત્રા કરી માતાના મઢમાં બિરાજતા આશાપુરા માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી શકે છે। દરેક જગ્યાએ નવરાત્રિ આજથી ચાલુ થઈ છે તો ગરબી બધા લોકો આજથી ચાલુ કરશે, પણ પરંપરા વર્ષોથી મુજબ ચાલી આવી પ્રથા મુજબ ઘટ સ્થાપના થાય ત્યારથી અહીંયાથી કાલથી જ નવરાત્રિ અહીંયા ચાલુ થઈ ગઈ છે। કાલે અહીંયા માતાના મઢ પરિસરમાં આપણી લોક સંસ્કૃતિ મુજબ ગરબા લોકો ગાય અને દુવા છંદ અને ગરબાનું આયોજન કાલથી ચાલુ થયેલું છે। દર વર્ષે પાંચમના અમે નીકળીએ, ગણપતિ ચોથ પછી પાંચમના અમે નીકળીએ ત્યાંથી અંધેરીથી નાગરદાસ રોડ કરીને છે ત્યાંથી નીકળીએ છીએ ને લગભગ 25 દિવસ અમને લાગે છે અહીંયા પહોંચતા ને રોજનું 45 થી 50 કિલોમીટર અંદાજ અમે ચાલીએ